મિત્રો, તમે ઘણી બધી લોકવાર્તાઓ સાંભળી હશે અને આવી જ એક વાર્તા કે જે ભાવનગરની શાળા નંબર 7માં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્યામ સુંદરભાઈએ કરેલી છે 1943 અને 44માં. અને આ લોકવાર્તાને શબ્દરૂપ ખોડીદાસ પરમારે પોતાની બુક મુખપાટીની લોકવાર્તાઓમાં આપેલું છે અને એ જ વાર્તા આજે આપણે સાંભળવાના છીએ. વાતનું નામ છે ગોળના પાણીએ નવરાવી દીધા. એક હતું ગામ. ગામ તો સાવ ગામડું ન કહેવાય ને શહેરેય ન કહેવાય, કસ્બા જેવું ગામ. ગામમાં સોય સગવડ તમામ મળી રહે. ખેતર, પાદર, નદી નેરા, વાવ કુવા, દેવદેરા ને હાટ બજારથી હર્યું ભર્યું ખરું. એમાં 4 ભાત ને 18 વરણના લોકથોકના ઘર. વેપારી હોય, વાણિયા હોય, ખેડવાયા કણબી પટેલ હોય, સાય હોય, સુતાર હોય, ઘાચી મોચી, હિન્દુ મુસલમાન બધાય હંપીને રહે ને પોતપોતાની ગુંજાશ પ્રમાણે કામ ધંધો કરે. ચોમાસે ને શિયાળે શીંગ, તલ, કપાસ, ઘઉં, ચણા, શેરડી આવું બધું આવે. શેરડી પીલાય ને ગોળ થાય ત્યારે ગામના વાણિયા વેપારી સૌની ગુંજાશ પ્રમાણે માલથાલ ભેગો કરી લે ને મોસમ ઉકેલે. માલનો ભાવ ઊંચો ચડે ત્યારે હંઘરેલી વસ્તુ, દાણા દૂણી, ગોળ, કપાસ આવું બધું ઈ લોકો બહાર કાઢે અને પછી એમાંથી 2 પૈસા રળી લે. આમ ગામના વાણિયાને વેપાર વગતમાં ઠીક ફાવી ગયેલું. એમાં કાંતિલાલ શેઠનું ઘર મોટું, મોભાદાર અને ઠીક પ્રમાણેનું કહદાર. મોસમે ખેડૂત પાસેથી સીધો માલ સાટવી લે ને વખારમાં સંઘરીને મોડો વેચે. એથી 2 પૈસા કમાય. વેપાર ધંધામાં સારી એવી એને કમાણી. એથી શેઠનું ઘરે બરકતવાળું દેખાય. કાંતિલાલ શેઠની પડોશમાં જ શાંતિલાલ શેઠનું ઘર. પંડો 2 જણા, પણ શાંતિલાલ નસીબના આંગળિયાત. વેપાર ધંધા માટે કાંઈ સારવણી મુલવણી કરે પણ એનું નસીબ 2 ડગલા આગળ. એથી વેપારમાં કાં તો ખોટ જાય ને કાં તો માલ સાટવ્યો હોય એના ભાવ બેસી જાય. એટલે શાંતિલાલ બિચારો નાઈ નાખે, કોઈ પણ રીતે વેપારમાં કારગત નીવડે જ નહીં. 1 વર્ષને હમે કાંતિલાલ શેઠે તો ખેડૂત પાસેથી જથ્થાબંધ દેશી ગોળની ભેલીઓ હાંટવી ને વખારમાં ભરી દીધી. ચોમાહે માલ વેચો ને માલ થઈ ગયા. ગોળમાંથી બરકત મળી એથી એની વહુ રંભાબાઈ હારું રૂપાળી ડુમસા ઘાટની સોનાની બંગડીઓ કરાવી. પીળી ધમરક ને રૂપાળી ગોળ જેવી હોનાની બંગડી પહેરી રંભાબાઈ તો પડોશી શાંતિલાલને ઘેર આવ્યા અને એમના વહુ ચંપાબાઈને બંગડીઓ બતાવીને કે, જુઓ તો 2 દી મોયરે જ આ બંગડી ટીપાવીને ઈ લાવ્યા. મારે બાઈ કાંડે નાખે છૂટક્યો છે. ઈ તો કે બસ પહેર ને પહેર, ઘર પ્રમાણે ઘરેણા તો પહેરવા જોવે ને. શું કરું, બેડું મારાથી તો ના નો કેવાણી ને મેં મુઈએ હાથમાં નાખી બંગડી. કેવી છે હે બેન? હાથને તો અરઘે છે ને. ચંપાબાઈએ એનો ટચાક ટાચકે 2 હાથે દુખણા લીધા અને કીધું, ઓહો ને બેન, 2 હાથે બહુ રૂપાળી અરઘે છે. સોનું કાઈ કોઈને મોળું લાગે બાપુ. આવા ને આવા ઘાટ ઘાસી પીસીને પહેરો. એમ વાતચીત કરી 2 છૂટા પડી ગયા. હાંજે હાટડું વધાવીને શાંતિલાલ ઘરે આવ્યો કે ચંપાબાઈએ ઉપાડો લીધો. વાણિયાનો દીકરો ધૂળમાંથી પેદા કરે, ઘરની બાયડીયું તો કેવી રૂપાળી લીલી પીળી થઈને ફરે. અમારે છે એવું કાંઈ? કોઈ દી હોશ કરીને ઘરેણા ગાંઠું ઘડાવીને પહેરાવ્યું છે? અમારે તો નસીબમાં જ ભમરો. આ પડખેવાળા રંભાબેનને કાંતિલાલ શેઠે કેવી રૂપાળી હોનાની બંગડી કરાવી દીધી. તમને કોઈ દી વિચાર આવે કે બાયડીના હાથમાં કાંઈક નાખી? શાંતિલાલ શેઠ કે, અરે તમે ધીરા પડો, કાંતિલાલના તો ચડતા દી છે. એથી વાયડમાં હાથી નાખે તોય હીરા જડે. આપણે તો કરમની કઠણાઈ, એથી જે કરીએ એમાં ખોટ જ આવે. અરે ખોટ શી? વખત પારખીને માલ હાટવતા આવડવું જોવે ને. જોવો, કાંતિ શેઠે હમો પારખીને ગામના ખેડૂ પાસેથી બધો ગોળ ખરીદી લીધો ને કેટલો બધો નફો છો. તમારી તો કોઈ જાતની લાંબી નજર જ નથી. શાંતિલાલ કે, પણ માલ હાટવવા માટે મૂડી તો જોવે ને. થોડી ઘણી મૂડી હતી તો સાટવવું શું, સંઘરવું શું? પૈસાની બાબતમાં થોડોક છૂટો હાથ હોય તો હમણાં હુંય માલની હાટવણી કરી લઉં. લ્યો, તે પૈસા શું કરો? મારી પાસે 5 ફોલવા પડ્યા. ઈ પડ્યા શું બેવડા થવાના? લ્યો, આ માળા વીટી કડિયું બધુંય ગીરો મૂકો ને એનો જે પૈસો આવે એનો વેપાર કરો. કોણ તમને ટોકે છે? શાંતિલાલ કે, આ તો તમે કહો છો તો ભલે, તમારા ઘરેણા ગીરે મૂકીને વેપાર કરું, પણ ખોટબોટ જાય તો પાછા વલોપાત તો નહીં કરો ને. ના રે, હું જ કહું છું ને, તમ તારે માલથાલ હાટવો અને જોવો.
ગયા વર્ષે કાંતિ શેઠે ગોળ હાટવેલો ચોમાસામાં વેચેલો, એમાં એમને બહુ સારી કમાણી થઈ. ગયા વર્ષે તો ખેડૂએ વાઢ પણ બહુ ઓછા કરેલા, એથી એમને ઓછો ગોળ મળેલો. પણ આ વર્ષે તો ગામના બધાય ખેડૂએ 2-5 વીઘાનો વાઢ તો કર્યો જ હશે. એથી આપણે ઝટ કાંતિલાલ પેલા ઈ બધાયનો ગોળ હાટવી લેજો. હું સમજ્યા? શાંતિલાલ કે તમે કયો છો ઈ જ પ્રમાણે કરીશ. ચંપાબાઈના ઘરેણા ગીરવે મૂકી શાંતિલાલે ઠીક પૈસા મેળવા ને પછી તો મહાફાગણમાં ચીજોડા ફરવા માંડ્યા કે વાણીએ ઘેર જઈ કોઈને પૂરા રોકડા પૈસા આપ્યા, અડધા ફરધા આપ્યા ને ગોળ ખરીદી લીધો. ગોળ તો હબ્બેસ પ્રમાણમાં ભેળો થઈ ગયો. આટલો બધો ગોળ હવે ભરવો ક્યાં? ત્યાં ચતુર વાણિયણ કે ગોળ ભરવા આપણે વખારતો નથી, પણ આપણા ઘરના માથે રૂપાળો મેળો છે, ઈ મેળામાં જ બધી ભેલીઓ ગોઠવી દઈએ. પછી તો ચોમાસે જરૂર પડે બધોય ગોળ કાઢીને વેચી નાખશું. પછી તો ગોળના ગાડા શેઠની ડેલીએ ઠલવાવા માંડ્યા અને શેઠ શેઠાણી હાથો હાથ બધી ભેલીઓ ઘર માથેના અંધારિયા મેળામાં ગોઠવતા ગયા. આખા મેળામાં ખીચો કીચ ભેલીઓ ભરી દીધી ને ઠેઠ નળિયાને આંબે ત્યાં સુધી મેળામાં તો ગોળની ભેલી ભરી. પણ થયું એવું કે આ નળિયા 2 વર્ષથી ચાલ્યા નહોતા. એમાં ગોળ ભરાણો એથી મીંદડા ને ઉંદડાએ હળિયા પાટું કરી નળિયા આઘા પાછા કરી મેલેલા. એમાં વૈશાખના વાયરા વાયા ને કેટલાક નળિયા તો ઉડી પણ ગયા. ખોરડું આજ ચડાવશું ને કાલ ચડાવશું એમ ચડાવવામાં વાટ જોતા વૈશાખ ઉતરી ગયો. જેઠ બેઠો ને એક હાંજે વાદળમાં ધોળી રૂના પોલ જેવી ખડાવ ખેંચાણી. રાત થતામાં ધોળી ખડાવમાંથી કાળી રીછડિયું થવા માંડી ને રાતનો હમો થતામાં તો આકાશ ઘટાટોપ ઘેરાઈ ગયું. વીજળીના સબકારા સાથે મુશળધારે મેઘ મંડાઈ ગયો. ઓચિંતાનો મેં આવતા શાંતિલાલ ને ચંપાબાઈ તો બાવરા થઈ ગયા. જેઠ બેસતા જ આવો વરસાદ એમણે ધાર્યો નહોતો. ભારે કીરી ગોળનું હવે હું થાહે, પણ વરસાદ તો કે મારું કામ. ધમધકાવીને ત્રાટક્યો, ચારેય બાજુ પાણી કરી મેલ્યું. ઓચિંતો ધાબળિયો વરસાદ ઝાટક્યો એટલે પાણી તો બહાર ને ઘરમાં બધેય ગરી ગયું. અડધી રાતે મેં માંડ બનજો. શાંતિલાલ ને ચંપાબાઈ બિચારાને ભારે થઈ ગઈ. ચાયા વગરના નળિયામાંથી કેટલું પાણી મેળામાં પડ્યું ને બધુંય ગોળની ભેલીઓ માથે ભરાણું. એટલે પાણી ભરતા તો ગોળની ભેલીઓ માંડી ધીમે ઓગળવા. બીજે દી રાતે શાંતિલાલ ને ચંપાબાઈ 2 જણા ઘરમાં ખાટલા નાખીને હુતા. ભર નીંદરમાં શાંતિલાલને તો સપનું આવ્યું કે ઊંચા ભાવે બધોય ગોળ સફાસટ થઈ ગયો. પોતે ચંપાબાઈને હોનાની બંગડી કરાવી દીધી. બંગડી ભાળીને તો ચંપાબાઈ રાજીના રેડ થઈ ગઈ. આજે તો ઘરમાં આનંદ છે. ચંપાબાઈએ તો રૂપાળી લાપસી બનાવી. પોતે લાપસીનો કોળિયો મોઢામાં મૂકે અને લાપસી કાંઈ મીઠી. આમ જુએ એ જ ઘડીએ મેળા માથેથી ગોળ પર વરસાદ ત્રાટકેલો અને ગોળના ભેલા ઓગળીને પાણી થઈ ગયેલું. એનું એક ટીપું ટપ દઈને બરાબર એવા શાંતિલાલના મોઢામાં જ પડ્યું. સપનામાં જાગરતી અને અર્ધ ઊંઘમાં એવા શાંતિલાલને મોઢામાં ગળ્યું મધ જેવું લાગ્યું. થોડીક વાર થઈ ત્યાં તો ઉપરની તિરાડમાંથી ગોળના પાણીની ધાર ટપકી ને શાંતિલાલના મોં માથે પડતા એ બરોબર જાગી ગયા. ઉપર તો ગોળનું પાણી ટપકી રહ્યું. પોતે તાત્કાલિક શેઠાણીને જગાડ્યા ને હરિકેન ફાનસને હવે જ કરી. નિસરણી માંડી 2 મેળે ચડ્યા. ત્યાં તો ગોળની ભેલીઓ અને વરસાદનું પાણી 2 ભેગા થઈ ગોળ બધોય રાબડી થઈ ગયો. જાણે ભેહુએ ગોંદેલું માંદલું જ જોઈ. 2 એક સાથે બોલી ઉઠ્યા, ભારે કરી હવે કરશું હું? આ બધુંય જોઈને ગામના મનેખ આપણીઓય ખીખલ્યું ખૂનશે. હવે આ ગોળની રાબડીનું કરવું હું? શેઠાણી કે કાલથી માંડીએ વેચવા જે 2 પૈસા આવે ઈ. શેઠ કે શર્મા આ રાબડી વેચીને મારી આબરૂ પાયની કરવીશ? શેઠાણી કે એક ઉપાય છે. આપણા ફળિયામાં ખૂણે ઓલું ભંડક્યું છે ને એમાં નાખી દઈએ. આ રાબડી ત્યાં પડી જાડી થઈ જાહે ને પછી એના ડબ્બા ભરીને વેચી દેવું. શેઠ કે હા બરોબર હો, ઈ ઠેકાણું બરાબર. શેઠાણી કે તો લઈએ તગારું ને પાવડો, હવારે ભરશું તો હવ જોવા ધોયડા આવશે ને આપણા ગોળની આ વલ્લે થઈ ઈ જોઈ દાંત કાઢશે. માટે હાલ ઘડીએ બધુંય હારી નાખીએ. હું મેળે રહીને તગારામાં ગોળની રાબડી ભરવા માંડું ને તમારે તગારા ભરીને ભંડેકિયામાં ભરી ગયો. કે ભલે. ચંપાબાઈ તો મંડી પાવડે ગોળની રાબડી પાખવા ને એમાંથી તગારું ભરીને શેઠના માથે મૂકવા. શેઠ તો બિચારા તગારું માથે ઉપાડીને મંડ્યા ભંડેકિયામાં ઠલવવા. આમ તડા માર કરતા હવાર પડી. ઉગતા તો બધી રાબડીને 2 જણાને થઈ ભંડેકિયામાં ભરી દીધી ને પછી મેળો સાફ કરી દીધો.
નાઈ ધોઈ બે દેવ દર્શન કરવા ઉપડી ગયા. બધા પૂછે કા શાંતિ, આ વાજડી અને વરસાદમાં ગોળનું કેમ ન છું? ત્યારે શાંતિલાલ હસતું મોઢું રાખીને કે ગોળનું શું થાય, ગોળની લાપસી ને લાડવા થાય, બસ તો શીરોય થાય, બીજું હું જો ને, મેં તો કેડીનો ગોળ તો વેચી નાખ્યો તો વેચી હો. બધા કે એમ? શાંતિલાલ ચતુર ખરો, આ હરુડ ફરુડ ને મેગારામાં હવના માલ સામાન ને દાણો દૂણી પલ્લી ગયા, પણ આણે તો ગામ આખાનો ગોળ ભેગો કરેલો ને વેચી નાખ્યો. હોશિયાર ખરો શેઠ. આ ગામમાં 4 ચોર રહેતા, ચારેય પાકા ભાઈબંધ. ગામમાં આટા ટલ્લા કરી દીધા કરે ને ગામમાંથી કોનો માલ વેચાણો, કોને ઘરમાં કેટલા પૈસા આયા એ વાતોનું ખૂબ ઝીણવટથી ધ્યાન રાખે. પછી લાગ જોઈને ખાતર પાડે. ચારેય હટ્ટા-કટ્ટા. એક તો ભીમ રોખો તગડો, બીજો સળેકડી જેવો પાતળો પણ લવંગિયા લાકડી જેવો તીખો, ત્રીજો ઊંચો તે કાચો પણ ત્રાડનો ત્રીજો ભાગ જોઈ લ્યો. વળી ચોથો ભાઈબંધ ઠીંગુજી, નાનકો હોપારી જેવડો. બજારે હાલ્યો જાય તી હોપારી રડતી રડતી જાય એવું લાગે. આ ચારેયના કાને વાત આવી કે મારો શાંતિલાલ વાણિયો ગોળ વેચી વેચીને માલા માલ થઈ ગયો. ચારેય ચોરોએ વિચાર કર્યો કે આપણે વાણિયાને ઘેર ખાતર પાડીએ, અંધારિયું પખવાડિયું આવે એટલે વાત. એક અંધારી રાતે ચારેય ચોર શાંતિલાલને ઘેર ખાતર પાડવા આવ્યા. ધીમે ધીમે બધાય વંડી ઉપર ચડ્યા. વંડીની થડોથડ એક મોટું પીપળાનું ઝાડવું, 2 માણસની બાથમાં માંડ હમાય એવડું મોટું તો એનું થડિયું. એ થડનું ઓઠીંગણ લઈ સૌ ફળિયામાં દાખલ થયા. થડના ઓઠીંગણે ઉતરતા ઠીંગણા ચોરને મકોડે ઝટકાવ્યો. એથી અર્ધેથી ભફનારો નીચે પડ્યો. આ પડવાનો ભફકારો થતા શેઠ શેખાણી જાગી ગયા. ચારેય ચોર તો ઉતરીને થડ પાછળ ઊભા રહી ગયા અને શેઠ શેઠાણી સૂતા છે કે જાગે ઈ હંચળ જાણવાના પ્રયત્ન કરવા લાગ્યા. શેઠ એક તો ગોળના ગળા પાણીએ નાય બેઠા હતા, એની ચિંતા થતી હતી. એમાં અત્યારે ચોરનો હંચળ થતા હચેત થઈ ગયા. એને તો હુતા જ વાત આદરી. અરે શેઠાણી, ઓ શેઠાણી, જાગો હો કે ઊંઘી ગયા? શેઠાણી કે શેઠ તમે તે શું ભાઈ સાહેબ, પોતે તો હુતા નથી ને બીજાને હુવા દેતા નથી, બોલો હું કયો છો? તો શેઠ કે ઓલી હોનાની બંગડી, અછોડો ને માલ વેચો તો એના પૈસા ક્યાં? અરે અત્યારે એનું શું કામ છે, અડધી રાતે પૂછો છો? ચારેય ચોર તો પીપળાને પાછળ બરોબર લપાઈ ગયા અને એક કાન થઈ શેઠ શેઠાણીનો વાર્તાલાપ સાંભળવા લાગ્યા. તે મેં કીધું કે એ બધુંય બરોબર હાચવીને મૂક્યું છે ને? ત્યારે શેઠાણી કે તમે ચિંતા ન કરો, મેં એવી જગ્યાએ મૂક્યું છે કે જાણ ભેદુને તો જડે પણ નહીં. બસ. શેઠ કે પણ મૂક્યું છે તો ફળિયાના ભંડાકના ખૂણે ને? શેઠાણી કે હા હવે હુઈ જાવ ને, રાત વરત છે, વાડ સાંભળે, વાડાનો કાંટોય સાંભળે, ભીતને પણ કાન હોય, તમ તારે નિરાતે હુઈ જાવ. ઘડીક થઈ ત્યાં તો બે નસકોરા બોલાવા માંડ્યા. ચોર તો ખુશખુશાલ થઈ ગયા કે વાણિયાનો દલ્લો બરોબર હાથ આવી ગયો. આપણને તો લક્ષ્મીએ હાથ પાડીને સંભળાવી દીધું ને. ચોરનો સરદાર જાડિયો બોલ કે તમો હવ બાર ધ્યાન રાખો, હું દલ્લો લેવા ભંડકમાં જાઉં. એમ કઈ એ તો હડપ કરતો આ અંધારિયા ભંડકમાં ગયો. ભંડકની માલિપા તો ગોળની રાબડ મહિના 2 મહિનાથી પડી ફદફદીને હાથો આવી ગયો હતો. ચીકણી લાખ જેવી ને હાલતા લપચી જવાય એવી લપસણી લાબડમાં ભફ કરતો પગ કાઢતો જાડિયો ડાબી પાઈ ગયો. બાકો વળીને જોવા ગયો ત્યાં શરીરનો કાબુ ખોઈ બેસતા ચીકણી રાબડમાં ઊંધે કાયે પડ્યો ને પડતા તો ગોળની રાબડમાં ખૂપી ગયું ને બડબડિયા બોલીને રામ શરણ થઈ ગયો. ઠીક વખત જો તોય સરદાર નો આવ્યો. એથી હવના મનમાં છું કે એકલો જ દલ્લો હાથ કરીને ભાગી ગયો હશે. એલા પાતળા તું જાને જો. પાતળિયો તો પવનની ઝપટે ઉડી જાય એવો હાઠીકડા જેવો. ઈ તો હિલોળતો ભંડકમાં જમણી બાજુ ગયો. થોડુંક હાલ્યો ત્યાં માંડ્યા પગ ખૂપવા. માઇન્ડ ખેંચી ઉપાડીને થોડુંક આગળ હાલ્યો, લપસ્યો ને લપસતા તો ગોળની રાબડમાં પડ્યો. પડતા જ શરીર માથે રાબડી ફરી વળી ને એનાય રામ રમી ગયા. પાતળિયાને ગયાને ઠીક વખત છો. કોઈ હંચળ ના થતા લાંબો કે ઠીંગુ ભાઈબંધ હું જાઉં છું. ઓલા તો બેય મેળ કરીને ભાગી ગયા લાગેસ. આટલું કઈ લાંબો તો ડાંફો ભરતો ભંડકમાં આવ્યો. પગે રાબડ અટવાણી પણ ઉત્સાહમાં આગળ વહીજો. એવું ભંડક ઉપરનું આડસર માથામાં તડીંગ દઈને ભટકાણું ને ભફનારો આડો પડી ગયો. એના માથે પણ ગોળની ઢીલી રાબડી ફરી વળી ને એ મરી ગયો.
લાંબાને ગયાને ઠીક વખત પસાર થઈ ગયો. ઠીંગુજીને થયું કે સૌ પાછળથી ભાગી ગયા લાગેસ. લાવ હું જ અંદર જાઉં. એ તો ઠસુક કરતો ભંડકમાં આવ્યો. ભંડકની મધ્યમાં ઊંડો ખાડો, એમાં જેનો પગ જઈને પડ્યો ઈ તો આખો ને આખો ભંડકમાં ગોળાની રાબડી વચ્ચે ગરક થઈ ગયો. માથાની બાબરી ફરફરી રહી. આમ ચારેય ચોર શાંતિલાલ શેઠનો દલ્લો લેવા જતા ખતમ થઈ ગયા. ભળકડું થયું. શેઠ શેઠાણી તો અંધારામાં ઉઠ્યા. વિચાર કરે કે ઓલા બારીગર આવ્યા હતા એનું શું છું હશે. શેઠે તો હરિકેન ફાનસની વાટ હતે જ કરી ને આસ્તે કરતા ભંડક પાસે આવ્યા. ફાનસ લઈને ભંડકમાં ગયા ને ફાનસને ઊંચું કરીને જોયું તો આખા એ ભંડકમાં 4 લાશ્યું. જાડિયાના પગ દેખાય, પાતળાનો હાથ દેખાય, લાંબો ઊંધે કાંધ પડેલો ને ઠીંગણાની બાબરી ફરફરે. ચારેયના દીવા ઓલવાઈને ગુલ થઈ ગયા. 4 લાશ જોઈ શેઠ મૂંઝાઈ ગયા. હાફળા ફાફળા બહાર આવીને શેઠાણીને કે ભારે થઈ, ચારેય મરી ગયા, હવે કરવું શું? બાર જાહેર કરશું તો સપાઈ સપરાના લફરા, લોકો લાઠી કરશે ને ફજેતો થશે. ઈ તો નફામાં, હવે કરવું હું? શેઠાણી કે વાણિયાના દીકરા છો, તેલ જુઓ, તેલની ધાર જુઓ ને પછી કલમ ચડાવીને ઘાટ ઉતારી ગયો ને મૂંઝાવશો હું? તમારી બુદ્ધિ લગાડો બુદ્ધિ. શાંતિલાલ કે ભલે બાઈ. બધુંય જેમનું તેમ રાખી, કશોય ફડકો રાખ્યા વગર આ લોટો લઈ કળશે જવા નીકળ્યા. ગામને પાદર આવ્યા તો વડલા હેઠે એક સાઈ બાવાને ભાળ્યા. આ સાઈ બાવા આ ગામમાં 15 દિવસથી આવી ચડેલા ને લોકોમાં એવી વાત વિગત વહેતી કરેલી કે પોતે જોડિયાન ઝાપટિયાન ભૂત ને ડાકણ શાકણ વંત્રીન આ બધા વળગાડી કાઢે. ભૂત પલિતને તો જડ મૂળમાંથી કાઢી મેલે. વાણિયો તો જાડે ફરી ઘેર આવ્યો કે તેને ઉપાય સૂજી ગયો. એણે તો 5 રૂપિયા રોકડા લીધા ને માથે તજ, લવિંગ, એળચી અને સાથે એ બધું લઈ સાઈ બાવા પાસે આવ્યો. ત્યારે સાઈ બાવા તો લોબાનનો ધૂપ જલાવી હાથમાં મણકાની માળા લઈ મનમાં કંઈક બોલી રહ્યા છે. સાઈની ઝુંઝાર મોટી કાયા, લાલ ઘૂમ આંખો, પોળું ભોલર જેવું નાક, વિશાળ કપાલમાં જાડી ભ્રમરની ગુચાવળ જામેલી ને લાંબી કાબર ચિત્રી દાઢી ને લાંબા મોવાળા, વિશાળ પોળી છાતી, પાડાના કાંધ જેવા 2 ખંભા ને ટોડા જેવા 2 મજબૂત પગ. અંગની માથે ઘેરી કાળી કફનીનો ઠાઠ શોભી રહ્યો છે. શાંતિલાલ તો હળું કરતો સાઈ બાવાની નિકટ આવ્યો. સાઈએ લાલ ઘૂમ આંખોથી એની સામે દ્રષ્ટિ કરી. ત્યાં તો વાણિયો એના પગમાં પડી ગયો. 2 હાથે કપાળ કૂટીને કે સાઈ બાવા આ અકર્મીનું દુઃખ હટાવો, હવે તો હેવાતુંય નથી. મારે માથે તો થઈ છે ને કાંઈ દુઃખના પાટા જ પડ્યા છે. ઈ વેગળા કરી ગયો. સાઈ બાવા કે હે બનિયા તેરું કોઈ એસા ક્યાં દુઃખ હે, બોલો. ત્યારે શેઠ કે બાપ દુઃખના તો ઝાડ ઉગ્યા છે ઝાડ. મારે ઘરે ફળિયામાં એક મોટો પીપળો છે. કહેવાય છે કે ભૂતનો વાસ પીપળે. ઈ મારા પીપળે એક ભૂત પેધી ગયું. એણે તો આવીને મારે જ પીપળે વાસ કર્યો છે. સાઈ બાવા કે અચ્છા તેરા ઘર કા પીપળે में भूत रहता है ने? હા બાપુ, ઘરના પીપળે જ રહેશે બાપુ. ને ઈ ભૂત તો ભારે બહુરૂપી, કોક વાર જાડું થાય, કોક વાર પાતળું થઈ જાય, વળી કોક વખત તો ઊંચું થાય, તો કોક વાર તો હાવ ઠીંગણું બનીને આવે. અમને તો ભારે આપદામાં મૂકે છે બાપુ. એમ? અચ્છા એસા ભૂત હે? હા બાપુ, હવે મને કીધું કે આપ તો મોટા મંતર તંત્રના જાણકાર, એટલે આપની પાસે આવ્યો છું. આટલું કહી વાણિયો તો જાળવીને 5 રૂપિયા તજ લવિંગને સોપારી સાઈ બાવાના પગ પાસે મૂકી ગયો. देखो आज रात को सब लोग सो जावे तब मेरे को बुलाना, समझ गया बनिया? हाँ बापू समझ गया, 2 बार समझ गया. શાંતિલાલ તો પછી હરખાતો ઘેરે આવ્યો. શેઠાણીને કે ઉપાય શોધી કાઢ્યો છે ઓકે. અને પછી તો પોતે બજારે ગયો ને 1/2 રૂપિયાનું માખણ લઈ આવ્યો. ઘરમાંથી તેલ કાઢ્યું, એમાં થોડુંક પાણી નાખ્યું, પછી તેલ પાણીને માખણને ઠાલવી ચીકણા બનાવી દીધા. એ પછી પોતે નાની એમથી પોતળી પહેરી અને પેલું કાલવેલું તેલ માખણ ઘસીને આખા ડીલે ચોપડી દીધું. ઈ પછી કેળે હુતરનું જાડું એવું રાંઢવું બાંધ્યું ને શેઠાણીને કે હું હવે ભંડેકિયામાં મરેલા મરદા કાઢવા જાઉં છું. તેલ માખણ ચોપડ્યું છે એથી ગોળની રસીમાં હું ખૂચીશ નહીં. હું કહું ત્યારે બળ કરીને દોડું મંજે ખેંચવા, જેથી હું પણ બળ કરીશ ને આપણા બંનેના બળથી એક ઉકુ લાશને બહાર ખેંચી કાઢશું. પછી તો બંનેએ તૂટી જાય એવું બળ કર્યું ને ચારેય લાશને બહાર ખેંચી કાઢી. 2 થાકીને લોથપોથ થઈ ગયા, પણ કરે હું. ફરીવાર બંને ટીંગા ટોળી કરીને ચારેય મરદાને હંતાડી દીધા. પછી નામી ધોઈ બંનેએ ખાઈ લીધું. રાત પડી.
સૌ ધીમે ધીમે સુવા માંડ્યા. ઈ વખતે શેઠ શેઠાણીએ પેલા જાડિયા ચોરના મરદાને ઘરમાંથી બહાર કાઢ્યું ને પીપળાના થડની ઓથે ઊભું કરી દીધું. ઈ પછી શેઠ તો સાઈબાબા પાસે આવ્યા ને કે, બાપુ હાજર થઈ ગયો છું હો. ને બાપુને કહું કે ઈ આજે ભૂતે દેખાઈ દીધા હો, આપ જલ્દીથી તેજીથી પધારો છો ને. સાઈબાબા કે, અચ્છા ચલો તેરે સાથી આતા હું. સાઈબાબા એ તો ધૂપિયામાં લોબાન નાખ્યો ને વાણિયા હારે એના ઘેર આવ્યા. ચંપાબાઈ તો ખડકી પાસે જ ઊભી હતી. બીતી બીતી કે, બાપુ બાપુ ભૂત આવ્યું હો, જોર્યું ઓલ્યા પીપળાના થડવાહે જોર્યું. સાઈબાબા એ તો ધૂપ ધુમાડો કર્યો, મંતર તંતર ભણ્યા. તારી અલ્લા ટળે બલ્લા ટળે હડમનની આણ એના જેવા મંતર ભણી ભણીને પીપળા પાસે આવ્યા ને થડ પાછળ જોયું તો શેઠ શેઠાણીએ જાડિયા ચોરનું મળદું ક્યારનું ગોઠવી રાખ્યું હતું. એને વાજો વાજે સાઈબાબાએ ખભેચ્યું ને ઝપાટ કરતા ખડકીની બહાર નીકળી ગયા. ઉતાવળે ઉતાવળે હાલી સીમાડાની નદીના કોતરમાં મળદું નાખી આવ્યા. આ બાજુ તો સાઈબાબા જેવાય ગયા કે તરત શેઠ શેઠાણીએ જાડા પછી પાતળા ચોરનું મળદું પીપળાના થડ હેઠે ઠેરાવી દીધું ને સાઈબાબાની રાટ જોતા બે ખડકી પાસે બેહી ગયા. સાઈ તો આવ્યા. ક્યાં બન્યા? ચલા ગયા ભૂત? ત્યાં તો વાણિયો ને વાણિયર બે એક પાળ ફૂટ્યું. બાપુ આ ભૂત તે જાય ભારે ભૂંડું, તમે નાખી આવ્યા કે તરત નવું રૂપ લઈ ફરી પાછું આવ્યું ને બેસી ગયું ઠામ ઠેકાણે, જુઓ જ જોઈ એમ કઈ પાતળાના મળદાને શેઠે તો દૂરથી દેખાડ્યું. સાઈબાબાએ થડ પાછળ જોયું તો હાચે પૂતળું ઊભું હતું. સાઈબાબાએ તો ફરી વાર અંતર મંતર ભણ્યા ને ધૂપ દીધો, પછી પાતળિયાના મળદાને ઉપાડીને હાલ્યા ગયા. આ વખતે તો ઠેઠ સીમાડાથી પહેલી મેરના ખાડામાં ભૂતને નાખી આવ્યા. સાઈબાબા બીજા ચોરના મળદાને નાખવા ગયા કે શેઠ શેઠાણીએ લાંબા ચોરનું મળદું પીપળા પાસે ગોઠવી દીધું. પછી સાઈબાબા આવ્યા કે બે કકડી ઉઠ્યા. બાપુ બાપુ ભૂત બહુ ભારે છો, તમે વાહો વાળ્યો કે તરત તમારા પેલા નવા રૂપે હાજર થઈ ગયું, કેવું લાંબુ લાંબુ થઈને ઊભું જોવો બાપુ. સાઈબાબા તો થાકવા માંડ્યા. વળી હવે તો રાત પણ બહુ નહોતી રહી એટલે થોડો ઘણો મંતર ભણ્યો, ધૂપ દીધું ને ત્રીજા ભૂતને ખભે નાખતા ને દોડ્યા. આ ત્રીજા મળદાને તો ઠેઠ છેટે છેટે ધૂળ ખાણમાં જઈને નાખી આવ્યા. પણ સાઈ બાપુ આવે ઈ પેલા તો શેઠ શેઠાણીએ ચોથા ઠીંગણા ચોરનું મળદું પીપળાને થડે ગોઠવી દીધું. અને સાઈ બાપુ આવતા તો વલવલીને કરગરવા લાગ્યા. બાપુ આજે તો ભૂતે ભારે કરી, કાઈ કહેવાનું જ નહીં ને. તમો એને મૂકવા જાવ અને નવા નવા રૂપે ફરી ફરીને પીપળે આવી જાય. જો જો આ વખતે તો હાવ ઠીંગણું થઈને ઊભું બાપુ. પ્રાંગણ વાસવાને બહુ વાર નહોતી, લોકો હવ ઉઠવાની તૈયારી કરી જતા. આ વખતે સાઈબાબાએ તો હવે વગર મંતર તંતર ભણ્યા ભૂતને ઉપાડ્યું. ત્રણને ઉપાડીને થાકી ગયા હતા. વળી હવાર થવાને બહુ વાર નહોતી, એથી સાઈબાબાએ વિચાર્યું કે આ ભૂતને તો ગામની વાવડીમાં જ પધરાવી દઉં અને વાવમાં નાખ્યા પછી વાવની નાળે દરવાજે ઊભો રહું એટલે ભાગીને નીકળી જ ન શકે. આ વખતે તો બહાર નીકળે કે પકડીને નાખું પાછું એમ વિચારીને વાવને કાંઠે ઊભા રહી ઠીંગણાના મળદાને કઠાડ્યું વાવમાં. એ ગામમાં 3 ધાર્મિક વૃત્તિવાળા મલ્લાજી રે. રોજ હવારે વહેલા ઉઠીને કળશે પાણીએ જઈ આવે, પછી ગામની આ ટોડાળી વાવ પાસે જઈ હાથ પગ ધોઈ ત્રણેય ઘેર પાછા ફરે. આજે પણ એ ત્રણેય વેલા વાવે આવેલા. કમરુદ્દીન પાણી પાસે બેઠો બેઠો હાથમાં ધોતો હતો. ફખરુદ્દીન હાથમાં ધોઈ વાવના પગથિયા ચડતો હતો, જ્યારે મોહમ્મુદ્દીન હાથ પગ ધોઈ લગભગ વાવમાંથી ઉપર પહોંચવાની તૈયારી કરતો હતો. સાઈબાબાએ 3 વાર ભૂતને દૂર દૂર ફેંક્યું, છતાંય એની મોર થઈ વેલું પીપળે પહોંચી જતું. એટલે એણે અત્યારે તો વિચાર કરીને જ વાવમાં નાખ્યું હતું કે જો હવે ઈ બહાર નીકળે તો વાવની નાળે મોઢેથી જ બહાર આવશે. એથી હું નાળે ઊભો રહું ને જેવું ઈ બહાર નીકળે એટલે પકડીને સીધું પાછું વાવમાં કઠાડી દઉં. સાઈબાબાએ તો ઠીંગણાના મળદાને વાવમાં ફેંક્યું. ઈ તો બારો બાર ઓલ્યો બેઠો હાથ મોઢું ધોતો હતો એ કમરુદ્દીનની પાસે ભફનારું પડ્યું ને આમ અંધારામાં ઓચિંતું જ માથે માણસ ત્રાટક્યું. એ જોતો કમરુદ્દીન રાડ ફાટી ગઈ ને લાગલી જેણે રાડ નાખી. ફખરુદ્દીન ભૂત ભૂત. ફખરુદ્દીન પણ આ સાંભળી ઉપર ચડતા ત્રીજા મોહરુદ્દીને રાડ નાખી. મોહરુદ્દીન ભૂત ભૂત. ત્રણેય લગભગ એક પછી એક છલાંગે બે પગથિયા કૂદતા ઉપર ચડવા માંડ્યા. સૌથી ઉપર હતો મોહરુદ્દીન. એકદમ 2-4 કૂદકા મારતો ને વાવની નાળેથી ઠેકડો મારીને બહાર કૂદ્યો. ત્યાં તો વાટ જોઈને જ સાઈબાબા ઊભા હતા. ઈ કે, હા આવ્યો ભૂત, બહાર આવ્યો, મને બહુ હેરાન કર્યો છે એમ કઈ દાંત ભીસી.
દોડીને મહરુદ્દીને પકડી દીધો ને દોડીને ધબાંગ કરીને વાવમાં હઠાડી દીધો અને દોડતા પછી નાળા પાસે આવીને ઊભા રહી ગયા. ત્યાં તો જે વાવની અધવચા ચડી રહ્યો હતો એ ફકરુદ્દીન ઠમ ઠેકડે 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 કરતો પગથિયે કૂદતોકને બહાર આવ્યો. એ આવતા જ સાઈ બાબાએ એને કચકચાવીને પકડ્યો ને ઉપાડીને નાખ્યો ફરી વાવમાં. પાછા પોતે તો ફરી વાવની નાળ પાસે આવીને ઠેરી ગયા. એ વખતે સૌથી છેલ્લો જે વાવને તળિયે પાણી પાસે હતો અને જેની માથે મળદું પડ્યું હતું એ કમરુદ્દીન ઠેકતો ઠેકતો ને હાફતો હાફતો વાવમાંથી બહાર આવ્યો. આવતા જેને સાઈબાબાએ પકડ્યો ને હાફી રહ્યો હતો એથી સાઈબાબાએ માન્યું કે ભૂત પણ હવે થાક્યું લાગે છે, હવે એને તો કાઢે જ છૂટકો. એટલે ત્રીજા કમરુદ્દીને પણ વાવમાં ધબ દઈને ફેંકી દીધો. સવારનું અંજવાળું થવા માંડેલું. સાઈબાબા સારી પટ થાકી ગયા હતા અને વાવ પાસે ઊભા હતા, પણ વાવમાંથી હવે કોઈ કરતા કોઈ બહાર ન નીકળ્યું. પોતાને અડ્ડે આવી પોતાનો માલ સામાન લઈ ખેતાળી મેલ્યા કે વખત છે ને ભૂત વળીને પાછું આવે તો સાલા બન્યા પીછે પણ જાયગા. સવાર પડી. શાંતિલાલ શેઠે ચંપા શેઠાણીને કીધું કે બે દિવસથી બહુ કામ કર્યું, આજ તો બહુ થાકી ગયા, આજ જરા ઘીએ લસપસતો શેરો હલાવી. શેઠ શેઠાણી તો શેરો ખાધો ને ખાધું પીધું ને રાજ કર્યો. મિત્રો, આવી જ બીજી લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.